વાપીના રેલવે ઓવરબ્રિજ પર દારૂ ભરેલી કારને રોકવા જતા બુટલેગરે પોલીસ ટીમ પર ગાડી ચડાવી હતી। ઘટનામાં પીએસઆઈને ગંભીર ઈજા થતા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા। ફરાર થવાના પ્રયાસમાં બુટલેગરે અન્ય 3 વાહનોને પણ અડફેટે લીધા। પોલીસે એક બુટલેગરને ઝડપી પાડ્યો હતો તો અન્ય 2 બુટલેગર ફરાર થયા। કારમાંથી વિદેશી દારૂનો જથ્થો પણ મળી આવ્યો। ઘટનાને લઈ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી। જય પટેલ સંવાદદાતા ફોન લાઈન પર જોડાયા છે। જય, શું સમગ્ર બનાવ છે? જી, સમગ્ર ઘટનાની જો વાત કરીએ તો જે રીતે હાલ બેફામ રીતે બુટલેગરો ગાડી હંકારીને દમણથી વલસાડના માર્ગે એટલે કે વલસાડ જિલ્લાના માર્ગે જે પ્રકારે ગુજરાતમાં દારૂ નો પગપેસારો કરાવી રહ્યા છે, જે પ્રકારે ગુજરાતમાં દારૂ વધી રહ્યો છે એનું એક મુખ્ય કારણ આ બુટલેગરો છે। અને એમાં થઈ છે કેટલાક બુટલેગરોને પકડવા માટે ગતરોજ વાપી પોલીસની ટીમે ખાસ કરીને એક વાપી પોલીસની ટીમે વાપી ઓવરબ્રિજ નજીક તમામને પકડવા માટે નાકાબંધી કરી હતી। અને પોલીસે જે પ્રકારની નાકાબંધી કરી હતી એ સમયે બુટલેગરની ગાડીએ પોલીસની ગાડીને ટક્કર મારીને અન્ય વાહનોને પણ ટક્કર મારીને ભાગવાનો પ્રયત્ન કર્યો હતો, જેમાં એક બુટલેગર ઝડપાઈ ગયો છે અને 2 બુટલેગરો ફરાર થઈ ગયા છે। ફરાર બુટલેગરોને શોધવા માટે અડધી રાત્રે પોલીસ દોડતી થઈ ગઈ હતી। જો કે જે કાર મળી આવી હતી એ કારમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવતા આ કાર બુટલેગરોનો હોવાનું હાલ પોલીસ અનુમાન લગાવી રહી છે અને બાકીના જે 2 બુટલેગરો જે ફરાર થઈ ગયા છે તેમને પકડવા માટેની તજવીજ હાથ ધરી છે। બિલકુલ જય, ધન્યવાદ જાણકારી માટે।